એ તમારું પતી જાય છે તો તમે શું કરો છો કે બીજા ટેબની અંદર તમે કોઈ મેલ ખોલો છો, તમારો જીમેલ ખોલો છો. તો હવે એની અંદર તમને કોઈ અજાણ્યાએ મેલ કર્યો છે કે પછી કોઈ પ્રમોશનલ મેલ આવ્યો છે જેની અંદર તમને કહ્યું છે કે તમને આટલી લોટરી લાગી છે કે પછી કોઈ પણ સોશિયલ એન્જિનિયરિંગ ટ્રીક કરો તમે. જો તમારી લોટરી ક્લેમ કરવી હોય તો તમે બટન ઉપર ક્લિક કરો. બરાબર. હવે જેવું તમે બટન ઉપર ક્લિક કરશો ને તો તમારા બેંકમાંથી પૈસા મીન્સ ખાલી થઈ જશે. મીન્સ ખાલી તો ને પૈસા નીકળવાના ચાલુ થઈ જશે. એવું કેવી રીતે બન્યું? તો એનું કારણ બની શકે છે કે CSRF થી ક્રોસ સાઇટ રિક્વેસ્ટ ફોર્જરી. આનો મિનિંગ શું? તો ક્રોસ સાઇટ મીન્સ તમારી જે ઓરિજિનલ વેબસાઇટ છે, માની લો કે આપણી બેંકની વેબસાઇટ છે bank.com, બરાબર. આ આપણી ઓરિજિનલ વેબસાઇટ કહેવાય જેની અંદર આપણું બેંકની વેબસાઇટ પોસ્ટ થયેલી છે. અને ડોટ સાઇટનો મિનિંગ શું કે કોઈ બીજા ડોમેનથી, કોઈ XYZ ડોમેનથી તમે બેંકની જે વેબસાઇટ છે એને રિક્વેસ્ટ મોકલી શકો, રિક્વેસ્ટ ફોર્જ કરી શકો કહેવાય. બરાબર છે. ફોર્જ કરવાનું મિનિંગ શું કહેવાય કે તમે કોઈ વસ્તુ બનાવો છો, આપણે મેટલની જે વસ્તુ નવી નવી બનાવીએ, ચપ્પા બને છે તો એને ફોર્જિંગ કહેવાય છે. બરાબર છે. એવી રીતે તમે રિક્વેસ્ટ પણ ફોર્જ કરી શકો છો, પણ શેમાંથી? ક્રોસ સાઇટ ડોમેનમાંથી. બરાબર છે. તો એવી વસ્તુ બનવી ના જોઈએ. શું કામ ના બનવી જોઈએ? માની લો કે બેંકની અંદર વનએબિલિટી છે અને કઈ આગળ છે તો કે આપણે જે મની ટ્રાન્સફર કરીએ એની અંદર છે, પછી ઈમેલ ચેન્જ કરીએ એની અંદર છે. તો એ કોઈ પણ મીન્સ વનરેબલ હશે તો એને કોઈ પણ ડોમેન દ્વારા એક્સેસ કરી શકાશે અને તમે કોઈ પણ ડોમેનથી તમે એ સર્વરને રિક્વેસ્ટ મોકલી શકશો, જેથી કરીને એના ઘણા બધા મિસયુઝ થઈ શકાય છે. આનો બેઝિકલી કહેવાનો મિનિંગ શું? તો તમારી જે પણ જે રિક્વેસ્ટ હોય છે જેની અંદર વેલિડેશન હોવું જોઈએ. એક્ઝામ્પલ આ લો કે આપણે મની ટ્રાન્સફર કરવા છે A થી B જણને. બરાબર છે. તો એની અંદર વેરિફિકેશન હોવું જોઈએ કે આ જે રિક્વેસ્ટ આવી છે, જે સર્વર મીન્સ આવી છે એ વેલિડ ડોમેનમાંથી આવી છે કે નહીં. અગર વેલિડ ડોમેનમાંથી આવી હોય તો જ એને એક્સેપ્ટ કરવાનું, નહીં તો નહીં કરવાનું. બરાબર. સિમ્પલ આપણે કરીએ તો વધારે ખ્યાલ આવશે તમને. ફર્સ્ટ ઓફ ઓલ પ્રોક્સી આપણે ઓપન કરીએ, પ્રોક્સી બ્રાઉઝર. સિક્યોરિટી આપણે ચેન્જ કરી દઈશું લો સાથે અને CSRF ઉપર. ઓકે. સો હવે આ એક એ લોકોએ આપ્યું છે કે તમે તમારો નવો પાસવર્ડ મૂકી શકો છો. હવે એની અંદર વનએબિલિટી હોય તો કોઈ પણ ડોમેનમાંથી હું મોકલી શકું. બરાબર. તો હું શું કરીશ, અહીંયા આપણે સિમ્પલ પાસવર્ડ ચેન્જ કરવાનો ટ્રાય કરીએ. પાસવર્ડ ચેન્જ થઈ ગયો. જો અગર પાસવર્ડ ચેન્જ થતો હશે તો અહીંયા રિક્વેસ્ટ આવી જાય. તમે ઉપર જોઈ શકો છો કે રિક્વેસ્ટ સર્વર સાથે કઈ રીતે જાય છે. તો જો URL માંથી જાય છે, જે કોઈ પણ ઇઝીલી એક્સેસ કરી શકે એને જો URL ખબર હોય તો. બરાબર. તો ડોમેન જે પણ લિંક હોય એ ન્યૂ પાસવર્ડ કન્ફર્મેશન એ ક્લિયર ટેક્સ્ટમાં જાય છે અને ચેન્જ ઇક્વલ ટુ ચેન્જ કરી નાખવાનું. અગર કોઈને આ વસ્તુ ખબર હોય તો ઇઝીલી એક્સેસ કરી શકે છે. હવે મારે જોવું છે કે
કોઈ બીજા ડોમેનમાંથી હું આને એક્સેસ કરી શકું, આ વનરેબલ જ છે તો બરાબર. તો એના માટે શું કરીશ, ફર્સ્ટ ઓફ ઓલ આપણે પાસવર્ડ મૂકી દઈએ અને ઇન્ટરસેપ્ટ ઓન, પછી ચેન્જ. ઓકે, આ રહી આપણી રિક્વેસ્ટ. બરાબર. હવે તમને ખબર છે કે આ રિક્વેસ્ટની અંદરથી આપણો પાસવર્ડ ચેન્જની પ્રોસેસ થાય છે. બરાબર. તો એને CSRF POC બનાવવું પડે. POC નો મીનિંગ શું? પ્રૂફ ઓફ કોન્સેપ્ટ. હું એને રાઈટ ક્લિક કરીશ, પછી એન્ગેજમેન્ટ ટૂલની અંદર જનરેટ CSRF POC. જનરેટ CSRF POC થઈ ગયું. હવે કોપી HTML અને મિનિમાઇઝ કરી દો અને આને ડ્રોપ કરી દો, જેથી આપણો પાસવર્ડ ચેન્જ થાય નહીં. બરાબર. હવે એ જે આપણે કોપી કર્યું એને એક નવી ટેક્સ્ટ ફાઇલમાં બનાવીએ. એને આપણે શું કરીશું, એઝ HTML. બરાબર છે. હું ડેસ્કટોપ ઉપર જ કરું છું. CSRF paste .html and save. સો CSRF paste.html બની ગઈ છે. હવે આપણે બ્રાઉઝરની અંદર જ ઓપન કરીએ, બીજા બ્રાઉઝરની અંદર. બરાબર. અહીંયા મારું ડોમેન શું છે, કોઈ ફાઇલ છે આપણી ડોમેન. બરાબર. અહીંયા તમે ડોમેનને ફાઇલમાં ગણી શકો છો. હવે એની અંદર શું આવે છે કે સબમિટ રિક્વેસ્ટ. હું સબમિટ રિક્વેસ્ટ કરું અને તમે અહીં જોઈ શકો છો કે પાસવર્ડ ચેન્જની મીન્સ પાસવર્ડ ચેન્જનો મેસેજ મને આવી. અગર જો CSRF વલ્નરેબિલિટી ના હોત તો શું થાય, તો પાસવર્ડ ચેન્જ ના થાય. સિમ્પલ. હું સિક્યોરિટી અહીંયા ઇમ્પોસિબલ કરી દઉં, સબમિટ. અને ત્યારબાદ પછી આપણે ફરી ટ્રાય કરીએ ચેન્જ કરવાનો, રિફ્રેશ કરીને ચેન્જ. બરાબર. ખબર પડી બધાને? હેલો. યસ સર. ઓકે. બધાને બોક્સૂટનો કેમનો યુઝ કરવાનો CSRF POC બનાવવા માટે ખ્યાલ આવ્યો? હવે CSRF કઈ આગળ મળી શકે, કયા કયા ફંક્શનની અંદર મળી શકે એ તમને કહું છું. બરાબર. લોગિન, લોગઆઉટ, કોઈ પણ તમારું યુઝર ફોર્મ છે, કોઈ ક્રિટિકલ ઇન્ફોર્મેશન ચેન્જ કરો છો, જેમ કે ઈમેલ છે, પછી પાસવર્ડ, યુઝર નેમ ચેન્જ પણ કરી શકીએ આપણે. બરાબર. આ બધી વસ્તુની અંદર તમને CSRF મળી શકે છે. બીજી ઘણી બધી જગ્યા છે, જેમ કે કોઈ બેંકની એપ્લિકેશન છે અને જ્યારે આપણે પૈસા ટ્રાન્સફર કરીએ ત્યારે એની અંદર કોઈ આવી રિક્વેસ્ટ જતી હોય. બરાબર. આ bank.com, પછી ટ્રાન્સફર, from equal to ABC to equal to XYZ amount equal to 5,000. હવે કોઈ આવી રીતે મની ટ્રાન્સફર થતું હોય કોઈ લિંકમાંથી, કાં તો પછી તમને બોડીની અંદર આવું મળતું હોય તો તમે CSRF ટ્રાય કરી શકો આની અંદર. બરાબર.
આ બધી વસ્તુ શું થઈ, ક્રિટિકલ વસ્તુ થઈ જેની અંદર CSRF મળી શકે છે. હવે જ્યારે આપણે બગ બાઉન્ટી કરીએ છીએ ત્યારે લોગિન અને લોગઆઉટ CSRF હોય છે, પણ એ લોકો કન્સિડર નથી કરતા, કારણ કે આ શું થયું, બેઝિક ફંક્શનાલિટી, બરાબર. લોગિન તો તમે કયાંથી પણ કરી શકો, એનાથી તમને તમારા યુઝરને કોઈ હાર્મ થવાનું નથી. લોગઆઉટ પણ તમે કરી શકો છો, યુઝરને કોઈ હાર્મ થવાનું નથી. બગ બાઉન્ટી જ્યારે આપણે કરીએ ત્યારે કોના પર્સપેક્ટિવથી જોવાનું થાય, યુઝરને આપણે હેકર શું હાર્મ પહોંચાડી શકે, બરાબર. જો તમે ઈમેલ ચેન્જ કરી શકો, પાસવર્ડ ચેન્જ કરી શકો, યુઝર નેમ ચેન્જ કરી શકો, તો યુઝરને હાર્મ થઈ શકે છે. એટલા માટે એ લોકો કન્સિડર નથી કરતા લોગિન અને લોકઆઉટનું, પણ વલ્નરેબિલિટી હોય છે. એનો મિનિંગ એ નહીં કે વલ્નરેબિલિટી નહીં હોતી. સો CSRF વિશે બધાને ખ્યાલ આવ્યો? ઓકે, સો આપણે હવે આગળ વધીએ. પાસવર્ડ રીસેટ ટોકન લીકેજ. હવે જ્યારે તમને લોકોને પાસવર્ડ રીસેટ કરતી વખતે તમને મેલની અંદર આવું આવતું હશે. તો એની અંદર ઘણી બધી વસ્તુ આવી શકે. આ શું છે તો કે OOB કોડ, આને આપણે ટોકન કહી શકીએ, જેનાથી એ વેરીફાઈ કરી શકે છે, જેને મીન્સ જે વેબસાઇટની અંદર આપણે રીસેટ કરવા જઈ રહ્યા છે એ વેરીફાઈ કરી શકે કે આ જેન્યુઅન યુઝર છે અને મેલ એમને મળ્યો હતો. અને ટોકન ઉપરથી એ પણ ખબર પડે ઘણી વખત કે આ ટોકન કેટલા સમય પહેલા મોકલાયો હતો, એક વખત યુઝ થઈ ગયેલો છે કે નહીં, એ બધી વસ્તુ, બરાબર છે. જો આ ટોકન કોઈ જગ્યાએ લીક થઈ જાય, બરાબર, તો એના ઉપરથી તમે પાસવર્ડ રીસેટ કરી શકો છો, કારણ કે ઈમેલ આલવાનો અને ટોકન આલવાનું હોય છે મોસ્ટ ઓફ કેસીસની અંદર. અમે API કી પણ આપેલી છે, તો એક્ઝામ્પલ છે, બરાબર. તો હું તમને સિનારીઓ કહું. આ યુઝર આપણું, આ સર્વર. જ્યારે આપણે પાસવર્ડ રીસેટની લિંક મંગાવીએ છીએ અને એના ઉપર ક્લિક કરીએ છીએ, તો તમને શું લાગે છે કે ડાયરેક્ટલી સર્વર ઉપર જઈને કનેક્શન આવે છે, મીન્સ સર્વર ઉપર જાય છે એ વસ્તુ? અહીંયા ફોર એક્ઝામ્પલ કાર્તિક કહે છે યસ, તો કાર્તિક બની શકે છે, બરાબર છે. ધેર ઇઝ અ પોસિબિલિટી કે ડાયરેક્ટ કનેક્ટિવિટી પણ આપી હોય. પણ ઘણી વખત તમે જોયું હશે કે બીજા સર્વરના પણ આપણે જોઈએ, જો અહીંયા સ્ટાર્ટ કરી દો, અને હું લખું છું આપણું મેઇન ડોમેન, બરાબર, xyz.com. તો બની શકે છે સ્ટુડન્ટ, બની શકે છે કે બીજી વેબસાઇટમાંથી પણ જતું હોય. હવે માની લો કે તમે ફેસબુક ઓથેન્ટિકેશન, મીન્સ જે યુઝર ડેવલપર છે એણે ફેસબુક ઓથેન્ટિકેશન મૂક્યું હોય આ વેબસાઇટની અંદર, તો જ્યારે તમે લોકો પાસવર્ડ રીસેટ કરવા માંગશો તો ફર્સ્ટ ઓફ ઓલ ફેસબુકમાં જઈ શકે છે, ડાયરેક્ટલી ફેસબુકમાં પણ જઈ શકે છે, બરાબર. અને આપણે facebook.com કહીએ છીએ. અને બની શકે છે કે જે યુઝર સાઇડ કનેક્ટ, મીન્સ જે યુઝર સાઇડ હેન્ડલ કરતું હોય એના માટે કોકે સબડોમેન બનાવ્યું હોય, ડેવલપરે સબડોમેન બનાવ્યું હશે, જેનો સબડોમેન પણ હોઈ શકે છે.
xyz.com. તો એના ઉપરથી પણ પાસ આઉટ થઈ જશે, પછી ફેસબુકમાં પાસ આઉટ થશે, પછી આપણી જોડે મીન્સ મેઇન વેબસાઇટની અંદર આવતું હશે. બરાબર. તો માની લો કે આ જે મેઇન વેબસાઇટ છે આપણી એ વનરેબલ નથી, પણ આપણે જ્યારે ફર્સ્ટ સ્ટાર્ટિંગમાં ભણીએ ત્યારે જ મેં કહ્યું હતું કે આપણે સબડોમેન પણ ચેક કરવાનું હોય છે. તો બની શકે છે કે આપણું જે સબડોમેન છે એ વનરેબલ હોઈ શકે છે. હવે હેકરે સબડોમેનનું જે સર્વર હતું એ આખું હેન્ડલ કરી દીધું, હાઇજેક કરી દીધું, જેથી કરીને હેકર સબડોમેનને કંટ્રોલ કરી શકે છે. સબડોમેનનો એક્સેસ એની સાથે આવી ગયો. હવે સબડોમેનની અંદરથી લિંક પડતી હોય, બરાબર, મારી જે પાસવર્ડ રીસેટની લિંક છે એ મારા સબડોમેનની અંદરથી જતી હોય તો સર્વરની અંદર લોગ્સ પડતા જ હોવાના. જે રિક્વેસ્ટ આવે છે, જે રિક્વેસ્ટ જાય છે એના લોગ્સ હોવાના. લોગ્સની અંદર શું હશે? તો આપણી જોડે જે ટોકન હતો એ હશે સબડોમેન્સના લોગની અંદર, જે યુઝર ઇઝીલી હેન્ડલ કરી મીન્સ જોઈ શકતો હશે. યુઝર નહીં, હેકર જોઈ શકતો હશે, જેથી કરીને એ જે પણ યુઝર હશે, જેટલા પણ એના ટોકન હશે એ એક્સેસ કરીને પાસવર્ડ રીસેટ કરી શકે, જેટલા પણ યુઝર એ ચાહે. બરાબર. તો આવી રીતે પાસવર્ડ રીસેટ કોઈ જગ્યાએ ફેલાય, મીન્સ કોઈ બીજી જગ્યાએ દેખાતો હોય તો એ વલ્નરેબિલિટી કહેવાય. હવે લોજિકલ વસ્તુ છે કે જો facebook.com છે, બરાબર, એ હેક થવાની નથી. જ્યારે આપણે બગ બાઉન્ટી કરતા હોઈએ ત્યારે facebook.com છે, ઘણી બધી મોટા ડોમેનમાંથી પણ થાય છે, બરાબર. જેમ કે એપલ ઓથેન્ટિકેશન આપે છે, માઇક્રોસોફ્ટ ઓથેન્ટિકેશન આપે છે, ગૂગલ ઓથેન્ટિકેશન આપે છે. તો એ બધી સર્વિસો ઇઝીલી હેક નહીં થાય, અને બની પણ શકે કે હેક થાય તો પણ એના સર્વર સાથે કનેક્ટિવિટી ના મળી શકે, જેનું મેઇન સર્વર છે જેની અંદર લોગ્સ પડતા હોય છે. તો આપણે કહી શકીએ કે આ જો રેફરન્સમાં આવે આમાંથી, બરાબર છે, ફેસબુકમાંથી કે આવા કોઈ ડોમેનમાંથી જાય તો બની શકે છે કે વનરેબલ એ લોકો કન્સિડર કરે નહીં. જે બાઉન્ટી આપે છે આપણને કે પછી જે પણ આપણા જે ક્લાયન્ટ છે એ વલ્નરેબિલિટી કન્સિડર કરે નહીં, બરાબર છે. ઘણા બધા લોકો કરે છે કન્સિડર, ઘણા બધા લોકો કન્સિડર નથી કરતા. સો હવે આનો ડેમો જોઈએ આપણે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું શું કરીશ કે રીસેટની જે લિંક છે એને હું મૂકું છું બ્રાઉઝરની અંદર, ઇન્ટિગ્રેટેડ, અને ઇન્ટરસેપ્ટ ઓન કરું છું. ઇન્ટરસેપ્ટ ઓન કર્યા બાદ આપણે રિક્વેસ્ટને ખાલી જોવાની છે. તમે અહીં મારું ડોમેન શું છે, હોસ્ટ ઉપર ધ્યાન રાખવાનું, બરાબર. હોસ્ટની અંદર શું છે? પોડકાસ્ટ એપ 14fe5firepageapp.com, બરાબર. હવે માની લો કે આપણું જે હોસ્ટ છે એ બદલાઈ જાય અને આપણો જે ટોકન શું છે, અને આપણે ટોકન કન્સિડર કરીએ છીએ ત્યારે ટોકન જ કહેવાય. અહીંયા ટોકન દેખાશે તમને, અહીંયા મેં હાઇલાઇટ માટે મૂકી દીધું છે. હવે આ ટોકન તમને કોઈ પેરામીટરની અંદર દેખાય. પેરામીટર તો તમને લોકોને ખ્યાલ છે કે પછી કોઈ બોડી પેરામીટરની અંદર દેખાય, અને એનું જે હોસ્ટ છે એ કોઈ ઓર હોય. મીન્સ અહીંયા માની લો કે facebook.com, google.com, xyz.com હોઈ શકે છે, અને એના રેફરન્સની અંદર આપણું જે ડોમેન છે એ હોઈ શકે. અને હોસ્ટની અંદર બની શકે છે કે આપણા હોસ્ટની અંદર આપણું ડોમેન હશે, પણ રેફરન્સની અંદર આપણું જે ટોકન અને કોઈ થર્ડ પાર્ટી વેબસાઇટ હશે, તો આપણે એને શું કન્સિડર કરીશું? વલ્નરેબલ. શું મને ફોરવર્ડ કરતો જઉં છું, ફોરવર્ડ કરતો જાઉં. ગૂગલ આવે છે પણ અહીંયા મારું કોઈ ટોકન લીક થતું નથી. જતા રહીએ આગળ. ટોકન લીક નથી થતો, પણ અહીંયા કી લીક જરૂર થાય છે, બરાબર છે. કી મેં લીધી નથી પણ કી લીક થાય છે. અને માની શકે કે
અહીંયા કોઈ ટોકન હોત અને ડોમેન કોઈ બીજું હોત તો આપણે માની શકીએ કે આ વલ્નરેબિલિટી છે. અને તમે રેફરન્સમાં જોઈ શકો છો કે આપણું જે મેઇન ડોમેન હતું જેમાંથી આપણે રિક્વેસ્ટ મોકલવાની છે રીસેટ માટેની એ અહીંયા દેખાડે છે રેફરન્સની અંદર. ફોરવર્ડ. ઓકે, થઈ ગયું. એક્ઝામ્પલ હતો બરાબર. આના લાઈવ એક્ઝામ્પલ ફાઇન્ડ કરવા અઘરા છે, એટલા માટે હું તમને એક એક્ઝામ્પલ આપ્યું અને એનો એક રિપોર્ટ બતાડું છું. hackerone.com ઉપર NordVPN એની અંદર એક્ટિવિટી જો પાસવર્ડ રીસેટ લિંક લીકેજ બરાબર છે, આપણે આ જ જોઈએ છે. તો એની અંદર જો રેફરન્સની અંદર શું દેખાય છે, હું આને કોપી કરી લો બધી લિંક અને હવે રેફરન્સની અંદર તમે જોઈ શકો છો કે જે પાસવર્ડ રીસેટની લિંક હતી આખીને આખી ટોકન સાથે એ તમને બતાવે છે બરાબર છે. આ એનો ટોકન હતો અને એનું હોસ્ટ કોણ છે, ફેસબુક. NordVPN વાળાએ આપી દીધું છે. કેટલા બાઉન્ડ્રી આપી છે જોઈએ આપણે, $600 આપી છે. શું કામ? ક્લિયર ટ્રેક્સ ટ્રાન્સમિશન ઓફ સેન્સિટિવ ઇન્ફોર્મેશન બરાબર છે. facebook.com હેક થઈ જાય તો આ જેણે હેક કરી છે હેક કરી ક્લિયરલી જોઈ શકે અને પાસ કરી શકે. તો તમારે જસ્ટ આને ફાઇન્ડ આઉટ કરવા માટે કશું કરવાનું નથી. એક વખત તમારે રિક્વેસ્ટ મોકલવાની, એનો મેલ આવે તો એને આપણે બબસૂટ વાળા બ્રાઉઝરની અંદર પેસ્ટ કરવાની, ઇન્ટરસેપ્ટ ઓન રાખવાનું અને ધ્યાન શું રાખવાનું કે આપણું ટોકન લીક થાય અને હોસ્ટ એનો કોઈ ઓર હોય, જે આપણી મેઇન વેબસાઇટ છે એના કરતાં કોઈ બીજું હોય તો માની લેવાનું કે વલ્નરેબિલિટી છે. બધાને ક્લિયર? હેલો. ઓકે, સો આગળ વધીએ. ઓકે કાર્તિક, હોસ્ટ એટલે આપણે જેમાંથી મીન્સ અહીંયા શું છે google.google.com, તો એ શું થયું? હોસ્ટ કહેવાય. જેને આપણે રિક્વેસ્ટ મોકલીએ છીએ એ હોસ્ટ કહેવાય. કેમ હોસ્ટ કહેવાય? કારણ કે એ આપણી વેબસાઇટને હોસ્ટ કરી રહ્યો છે બરાબર છે, જે તે વેબસાઇટને હોસ્ટ કરી રહ્યો છે. જેટલા પણ તમે ડોમેન જુઓ છો એને આપણે હોસ્ટ કન્સિડર કરીએ છીએ બરાબર છે. ટેકનિકલ વેમાં કહીએ તો એને હોસ્ટ કહેવાય છે, બીજું કશું નહીં. બીજું કોઈ ડાઉટ? So furthermore, third vulnerability, session invalidate vulnerability બરાબર. હવે સેશન વિશે તમને લોકોને બધાને ખ્યાલ જ હશે. આઈ થિંક ખ્યાલ છે ને બધાને સેશન શું છે?
હેલો, સુઈ ગયા બધા? સેશન શું છે? પાર્થ, માઇક ઓફ કરીને બોલો, ઓન કરીને બોલો. સેશન એક ટેકનિકલ વસ્તુ છે, બરાબર છે? હવે માની લો કે સેશન એક એવી જગ્યા છે જેની અંદર નોર્મલી આપણે ઇન્ફોર્મેશન સ્ટોર કરતા હોઈએ છીએ, બરાબર છે? જેના સેશન હોય તો એનાથી સિક્યોરિટી પણ વધી જાય છે ઘણી વખત, બરાબર? જે જો અગર એ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી દીધું હોય છે, એને તમે કન્સિડર કરી શકો આઈડી તરીકે, એક બ્રાઉઝરનું આઈડી તરીકે એ વેબસાઇટ માટે, બરાબર છે? માની લો google.com છે, તો google.com ઉપર તમે લોગિન થયા તે વખતે તમારું એક બ્રાઉઝરની અંદર આઈડી જનરેટ થશે અને એ કોની સાથે કનેક્ટ થશે? સર્વર સાથે. તો એ જે આઈડી છે એને આપણે સેશન કન્સિડર કરીએ છીએ, જેના ઉપરથી ઘણી વખત તમે જોતા હશો કે 30 મિનિટથી વધારે તમે કોઈ એક્ટિવિટી ના દેખાડો તો એ લોગ આઉટ થઈ જાય, બરાબર છે? તો એ શેની મદદથી પોસિબલ છે? તો એ સેશનની મદદથી પોસિબલ છે. એક ટાઈપનું યુનિક આઈડી થયું જે તમારા અકાઉન્ટ સાથે કે તમારા બ્રાઉઝર સાથે લિંક થયેલું છે અને એ વસ્તુ સર્વરની અંદર સ્ટોર થાય છે. તો આ થયું સેશન. હવે સેશન ને ઇમ્પ્લિમેન્ટ સારી રીતે કર્યું હોય વિધાઉટ એની ફ્લો તો એ વર્ક કમ્પ્લીટ કરશે, પણ ખરાબ રીતે કર્યું હોય, બરાબર, તો એના મદદથી હેકર ઘણી બધી વસ્તુઓ કરી શકે છે. બેઝિક સિનેરિયો કહું, માની લો કે તમારું અકાઉન્ટ હેક થયું છે, બરાબર? તમને ખબર પડી કે તમારું અકાઉન્ટ હેક થયું, તો તમારો ફર્સ્ટ સ્ટેપ શું હશે? બધાને પૂછું છું, પાર્થ બોલો, તમારો ફર્સ્ટ સ્ટેપ શું હશે? बराबर। सौरभ, आपका क्या स्टेप होगा अगर आपका कोई अकाउंट हैक हुआ तो? ओके, सौरभ नहीं है। विरल भाई? પાસવર્ડ રીસેટ કરવાનો અને જે ક્વેશ્ચન રિલેટેડ હોય એ બધા ક્વેશ્ચન ચેન્જ કરી નાખવાના આન્સર. बराबर। नियति, आपका? सर सेम पासवर्ड रीसेट और उसकी जो सिक्योरिटी है वो बढ़ा देंगे. करेक्ट। योग? कार्तिक? ओके। कार्तिक लॉग आउट कर देस, पासवर्ड रीसेट नहीं करो लॉग आउट કર્યા વગર? ઓકે, મોસ્ટ ઓફ જણાએ કહ્યું કે આપણે ફર્સ્ટ સ્ટેપ રહેશે પાસવર્ડ રીસેટ, બરાબર. હવે સેશનની બેઝિક ફંક્શનાલિટી એવી હોવી જોઈએ જ્યારે તમે ક્રિટિકલ ઇન્ફોર્મેશન તમારી છે એ ચેન્જ કરો છો. માની લો ક્રિટિકલ ઇન્ફોર્મેશન એટલે કઈ? તો કે તમારું પાસવર્ડ રીસેટ કરો છો, પછી ઈમેલ રીસેટ કરો છો, કે કોઈ પણ સેન્સિટિવ ઇન્ફોર્મેશન ચેન્જ કરો છો, જેમ કે સીવીવી આઈડી બની શકે છે, બરાબર છે? એ ચેન્જ કરો છો ત્યારે તમારો સેશન બંધ થઈ જવો જોઈએ, એટલે તમે લોગ આઉટ થઈ જવા જોઈએ અને તમને ફરી ક્રેડેન્શિયલ માટે અપ્રોચ કરવા જોઈએ. તમને ફરી ક્રેડેન્શિયલ માટે માંગવા જોઈએ કે તમે ફરી લોગિન કરો, જેથી કરીને ખબર પડે કે તમે લોકોએ ચેન્જ કર્યો છે, બરાબર. માની આપણે એક્ઝામ્પલ ઉપર આવી જઈએ. હેકર જે છે એણે તમારું અકાઉન્ટ હેક કર્યું
પણ એણે પાસવર્ડ ચેન્જ કર્યો નથી, અને જે વેબસાઇટનું અકાઉન્ટ તમારું હેક થયું છે એની અંદર સેશન ઇનવેલિડ વલ્નરેબિલિટી છે. તો એની અંદર શું થશે, તો જ્યારે તમે પાસવર્ડ ચેન્જ કરો છો, તમે બધાએ કહ્યું કે તમારો ફર્સ્ટ સ્ટેપ રહેશે કે તમારો જે તે પાસવર્ડ ચેન્જ કરીશું, કરેક્ટ? સો જ્યારે તમે પાસવર્ડ ચેન્જ કરશો અને તો તમને લોકોને કશું મીન્સ લોગ આઉટ નહીં કરી દે, બરાબર? અગર સેશન આ વલ્નરેબિલિટી હોય સેશન ઇનવેલિડ વાળી, તો એ તમને લોકોને લોગ આઉટ નહીં કરે. એનો મિનિંગ શું થયો કે તમે પણ લોગ આઉટ નહીં થાવ અને જે હેકર છે એનું પણ એ પણ લોગ આઉટ નહીં થાય, એટલે સેશન વેલિડ થશે નહીં. તો હેકર જે એની એક્ટિવિટી કરી રહ્યો છે એ કન્ટિન્યુ રાખશે જ્યાં સુધી એ પોતે લોગ આઉટ નહીં થાય, બરાબર છે? કાં તો પછી એની જાતે એનું સેશન એક્સપાયર ન થઈ જાય. તો એક ટાઈપની વલ્નરેબિલિટી થઈ કે તમારું જે સેશન છે એ ઇનવેલિડ થતું નથી, બરાબર છે? આના કારણે તમને ખબર પડી જ ગઈ હશે કે આના કારણે શું થઈ શકે છે. આને ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરવાનું, સેશન ઇનવેલિડ બગ હોય એના માટે ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરવાનું? ફર્સ્ટ ઓફ ઓલ બે બ્રાઉઝર જોઈશે આપણે, ફાયરફોક્સ અને ક્રોમ. હવે બેની અંદર તમારે એક જ વેબસાઇટ, જે પણ તમારી ટાર્ગેટ વેબસાઇટ હોય એની અંદર લોગિન થવાનું. માની લો કે એની અંદર આપણે લોગિન થયા, એની અંદર લોગિન થયા સિમ ક્રેડેન્શિયલથી. હવે બીની અંદરથી તમે પાસવર્ડ રીસેટ કરો છો, બરાબર છે? અને તો પણ તમે એની અંદર લોગિન જ છો હજુ પણ, તો વલ્નરેબિલિટી થઈ. એકદમ ઇઝી છે ફાઇન્ડ આઉટ કરવી. આનો POC મારી સાથે છે. ઉપર ક્રાઉડ બેઝિકલી મેં એની અંદર શું કર્યું હતું કે મેં તમને જેમ શીખવાડ્યું એમ અત્યારે લાઈવ ડેમો તો નથી, થિંક વિડીયો હોવો જોઈએ, ડાઉનલોડમાં હોય તો. થિંક સોરી ગાઈઝ, મારી સાથે અત્યારે ઓફલાઈન તો વિડીયો નથી, ક્રાઉડ ઓનલાઈન થશે ત્યારે આપણે જોઈશું. બહુ સિમ્પલ જ છે, કશું એટલું ઇમ્પોર્ટન્ટ નથી. ઇઝી તમને બાઉન્ટી મળી શકે છે આની અંદર. બગ એ કરવાનું પણ ટ્રાય કરીએ.
યસ, જે હમણાં શું કર્યું છે, સ્ટેપ્સ ટુ રિપ્રોડ્યુસ કેપ્ચર એન્ડ રિક્વેસ્ટ ફ્રોમ અકાઉન્ટ ઇન કરવાની જરૂર નથી. આ લોકોની મેથડ થોડીક અલગ હશે. ઓકે, બકરાઉટ ફરી મીન્સ લાઈવ આવશે ત્યારે આપણે કરીશું. ત્યાં સુધી મારી સાથે મેં જે વનએબિલિટી ફાઇન્ડ કરી છે અને ઘણા બધા પીઓસી છે ડ્રાઈવ ઉપર, એ આપણે જોઈએ. સો XSS વનએબિલિટી આ નાની મોટી મીન્સ વેબસાઇટ્સ હતી જેને મેં રિપોર્ટ કર્યા હતા, પણ એ લોકો કન્સિડર નતા કરતા, મીન્સ એ લોકો રિસ્પોન્સ જ નતા આપતા. સ્ક્રિપ્ટ એલર્ટ 1 શોપિંગ સાઇટ હતી, બરાબર. પછી મેં ફર્સ્ટ વનએબિલિટી ફાઇન્ડ આઉટ કરી હતી voices.com, voices.iit.edu, XSS 2018 આનો તમે એલેક્સા રેન્ક ફાઇન્ડ આઉટ કરજો. યુનિવર્સિટીની લાઇબ્રેરી છે એની અંદર ફાઇન્ડ આઉટ કર્યું હતું. એક્સરસાઇઝ છે આર્ટ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ફોર આર્ટ રિસર્ચ. પછી CSRF પણ છે. CSRF આપણે આજે ભણીએ એનો વિડીયો છે મારી પાસે. કરંટ પાસવર્ડ અને ન્યૂ પાસવર્ડ. રિક્વેસ્ટ અહીંયા આવી. કોપી HTML. એ બધીને ડ્રોપ કરી હતી, બરાબર, જેથી આપણો પાસવર્ડ રિસેટ થયો નહીં. હવે જે રિક્વેસ્ટ એમાંથી મોકલું છું, આપણી જે POC બને એમાંથી મોકલું છું. પાસવર્ડ ચેન્જ, લોગ આઉટ થઉં છું અને નવા પાસવર્ડથી હું લોગિન થઉં છું. આવા POC બનાવવા પડે તમારે અને એ લોકોને રિપોર્ટ કરવો પડે. એવી જ હતી ફાઇલ અપલોડ વનએબિલિટી, એ ગયા સેશનમાં આપણે શીખ્યા. આ પણ CSRF જ છે.
વેબસાઇટ ઓપન કરી, પણ તે વખતે મને ખ્યાલ નહોતો કે એ જે આપણે ફોર્મ ભર્યું મેં, બરાબર, સ્ટાર્ટિંગમાં ફોર્મ ભર્યું એ બહુ ખાસ વનરેબલ નહોતું. શું કામ વનરેબલ નહોતું? યુઝરને શું થવાનું આનાથી? કશું નહીં. એટલા માટે એ લોકોએ રિસ્પોન્સ હતો આપ્યું. પણ આની અંદર પણ CSRF છે, પણ એ જે અહીંયા મેં ફાઇન્ડ આઉટ કરી છે એ વનરેબલ નથી. કારણ કે એ પેજ શાનું છે? તો કે તમે લોકો ઈમેલ માટે કરો છો ને, મીન્સ ઈમેલ રજિસ્ટ્રેશન. નેટફ્લિક્સ કેવું ઈમેલ મોકલે તમને લોકોને, એના માટે આપણે નથી રજિસ્ટર કરતા. એ છે, એ પેજ છે. એટલા માટે એ લોકોએ કન્સિડર ના કર્યું. અને hackerdata ઉપર આઈ થિંક અત્યારે પણ વલ્નરેબિલિટી તમને મળી જશે XSS ની. કૂકીઝ આખી બધી મળી છે આપણને. ઓકે, બધાએ DVW ઇન્સ્ટોલ કરી રાખ્યું છે? નો સર. હેલો, નહીં કર્યું? સો મંડે આપણે DVW શીખી લઈશું, બરાબર. એના માટે આપણે એક સેશન આપીશું. અને જેને પણ પ્રોબ્લેમ આવે છે બબસ્યુટમાં કે પછી કોઈ બીજી બબસ્યુટ ઇન્સ્ટોલ નથી થતો, બરાબર, DVW ઇન્સ્ટોલ નથી થતું, એ તે સમયે જ આપણે સોર્ટ આઉટ કરી દઈશું. ક્લિયર? કાં તો પછી હું કાલે લિંક મોકલીશ, એની અંદર આપણે સોર્ટ આઉટ કરી લઈશું. બોલો કાલે. બોલો. હા હા. સેશનમાં શું થાય છે? સેશન ઇનવેલિડેટ નથી થતો, બરાબર છે. સેશન બંધ થઈ જવો જોઈએ. કૂકી સ્ટીલિંગમાં શું થાય છે? આપણે XSSની મદદથી આપણે કૂકી બીજા કોઈની લઈએ છીએ અને પછી આપણે કૂકીઝમાં નાખીએ છીએ, બરાબર છે. જે મોસ્ટલી સેશન કૂકીઝની અંદર સ્ટોર થતો હોય છે. સેશનની જે પણ હોય છે, જે પણ ટોકન હોય છે, એ બધો કૂકીઝમાં સ્ટોર થતો હોય છે, બરાબર. તો સર્વરને શું લાગશે? આ તો લેજિટિમેટ યુઝર છે. પણ પેલા આજે આપણે જે ભણીએ એની અંદર શું થાય છે? આપણે ઓલરેડી હેક થઈ ગયા છે અને પછી તમે જે પણ એક્શન કરવા માંગો છો એના કારણે જેની જોડે હેકરની જોડે જે અકાઉન્ટ ખુલ્લું છે આપણું, એના ઉપર કોઈ ફરક નથી પડતો. જે પડવો જોઈએ એ વલ્નરેબિલિટી. ક્લિયર? ઓકે, સો આપણે કવર ઉપર જોઈએ. Classic.
ઓકે, કરીએ સ્ટાર્ટ. લેટ્સ ગો. કયા ચેન્જીસ ઉપર સેશન એક્સપાયર થવો જોઈએ? પાસવર્ડ ચેન્જ ઉપર નહીં, ઓનલી પાસવર્ડ ચેન્જ ઉપર ન થવો જોઈએ. ઈમેલ ચેન્જ કરીએ ત્યારે પણ સેશન આપણો એક્સપાયર થવો જોઈએ. બરાબર છે? In CSRF, one can send request from any other domain to target website. મોકલી શકે કોઈ બીજા વેબસાઇટની રિક્વેસ્ટ. Correct. All are correct. Full form of CSRF. Full form of CSRF, cross-site request forgery. Not cross-site reset forgery. Not cross-site. Cross-domain request forgery. Cross-site. CSRF vulnerability કઈ find out થાય? All of them લોગિન લોગઆઉટમાં મળે છે. એ લોકો કન્સિડર નથી કરતા. મળે છે ખરી. મની ટ્રાન્સફર કરીએ ત્યારે પણ મળે છે, અને યુઝર અપડેટ ફોર્મ એમાં પણ મળે છે. એટલે ઓલ ઓફ ધીસ. જો અગર પાસવર્ડ રીસેટ ટોકન લીકેજ થાય છે અને વેબસાઇટની અંદર ગૂગલ હોય તો શું એ વનેબલ છે કે નહીં? વનરેબલ ના કહેવાય. એક્સપ્લેન મેં કર્યું તો google.com હોય તો એ હેક થવાની શક્યતા બહુ લો છે, અને એ લોકો કન્સિડર નથી કરતા. એ લોકો એવું કહેશે કે તમે એને હેક કરીને અમને POC બતાવો. પોડિયમ. કાર્તિક કેટલી વખત શીખીશ બકા? કઈ વાંધો નહીં. કોઈને કશો ડાઉટ રહ્યો છે અત્યારે? નો સર. ઓકે, સો આપણે લોકો કાલે અથવા મંડે મળીએ. ના ડાઉટ હોય તો તમે લોકો લીવ થઈ શકશો.